તો ઘણા બધા મને કહેતા હોય છે કે તમારું રેડિયો સ્ટેશન ક્યાં છે, તો આજે તમને હું અમારા રેડિયો સ્ટેશનની વિઝિટ કરાવું. આ છે જીવી મોદી વિદ્યા સંકુલ અને અહીં ઉપર ત્રીજા માળે અમારું રેડિયો સ્ટેશન છે. ઓકે, તો આ છે અમારો રેડિયોનો એન્ટ્રન્સ. તમે જોઈ શકો છો અમે અમારા આરજે અંજલીએ અહીંયા વૃક્ષો વાવેલા છે. ચલો અંદર જઈએ. અહીંયા પણ તમને ઇન્ડોર પ્લાન્ટ્સ જોવા મળી જશે. આ છે અમારા રેડિયોનો વર્ક સ્પેસ જ્યાં અમારા નરેશભાઈ કામ કરી રહ્યા છે. તમારો રેકોર્ડિંગ સ્ટુડિયો જ્યાં અમે બેસીને રેકોર્ડિંગ કરીએ છીએ નવા શોઝ તમારા માટે. તો ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે રેડિયો ક્યાં છે, શું છે, તો આજે તમને રેડિયોની વિઝિટ કરાવી છે. અને રેડિયોની અંદર બેસીને અમે ઘણા બધા કામ કરીએ છીએ. તમારી માટે રોજ નવા શો લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘણું બધું વિચારીએ છીએ એની માટે. અને હું આશા રાખું છું કે તમે અમારી સાથે જોડાઓ, અમારા રેડિયોને સાંભળો. સોશિયલ મીડિયાના જમાનામાં બી થોડો ટાઈમ અમારા રેડિયો માટે નીકાળો. અમારા રેડિયો પર ઘણા બધા નવા શોઝ આવે છે, જેમ કે ફરમાઈશ, જ્યાં તમે તમારી ફરમાઈશનું સોંગ અમને મોકલી શકો છો અને અમે તમારા નામ સાથે એ સોંગ વગાડશું અને તમે કોઈને ડેડિકેટ કરવા માંગો છો તો બી કહીશું. અંતાક્ષરી છે, તો અંતાક્ષરીની અંદર તમે તમારો નંબર મોકલી આપો અને હું તમને કોલ કરીશ અને આપણે ઓનલાઈન અંતાક્ષરી રમીશું. અને રસોઈમાં જો તમે કોઈ સારી એવી નવી વાનગી બનાવતા જાણો છો તો આજે જ અમારો સંપર્ક કરો. આશા રાખું છું કે તમને મજા આવી હશે અમારા રેડિયોની વિઝિટ કરવામાં અને ફરીથી મળીશું. મને આશા છે કે તમે બધા રેડિયો પર ટ્યુન જરૂરથી કરશો, અમારા શોઝ સાંભળશો અને તમને અમારા શોઝ કેવા લાગે છે અમને ચોક્કસથી કહેજો. કયો શો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં કહેજો. હું મળીશ તમને ફરીથી. બાય.